₹12,00,000ની કાપડ ચીટિંગ કેસમાં ફરાર કાપડ દલાલને પોલીસે ઝડપી પાડ્યો। ₹12,00,000ની કાપડ ચીટિંગ કેસમાં ફરાર કાપડ દલાલ ઝડપાયો। વર્ષ 2022માં સારોલીની માર્કેટના વેપારીઓ પાસેથી અન્ય વેપારીઓને કાપડનો માલ અપાવ્યો હતો, જે માલનું પેમેન્ટ બસમાં ચૂકવ્યું નહોતું। વેપારીઓએ પેમેન્ટ નહીં ચૂકવીને છેતરપિંડી કરી ₹12,00,000થી વધુની કિંમતનું કાપડ ખરીદીને મોબાઈલ પણ બંધ કરી દીધા। છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ સારોલી પોલીસમાં ફરિયાદ આપી હતી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। વર્ષ 2022માં નોંધાયેલ ગુનામાં આરોપી ભરત તિવારી ફરાર હતો, જે આરોપી વિરુદ્ધ CRPC 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ થયું હતું, જે આરોપી વેશુ ખાતે હોવાની માહિતીના આધારે ઝડપી પાડવામાં આવ્યો। વધુ કાર્યવાહી સારોલી પોલીસે હાથ ધરી છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।